हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે પાલક મેથીના થેપલા બનાવીશું। પાલક નાના બાળકો તો નથી જ ખાતા, પણ ઘણી વખત મોટા લોકોને ખવડાવવું પણ અઘરું થઈ પડે છે। તો તમે આ રીતે થેપલા બનાવીને ખવડાવશો તો ખબર પણ નહીં પડે અને પોચા પણ ખૂબ જ બને છે। દાંત વગરના વડીલો પણ આરામથી ખાઈ શકે છે, એટલા પોચા બને છે અને ટેસ્ટી પણ સરસ બને છે। તો તમે જોઈ શકો છો, ખૂબ જ પોચા બને છે। અને આ થેપલા તમે સવારે નાસ્તામાં કે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો છો। આ થેપલા ચા, કોફી, દૂધ કે કોઈ પણ અથાણા સાથે, છુંદા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો ચલો આપણે હેલ્ધી એવા પાલક મેથીના થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો મેથી અને પાલકના થેપલા બનાવવા માટે મેં અહીંયા એક નાની જોડી મેથીની ભાજી લીધી હતી અને એને સાફ કરી, પાના છૂટા કરી અને ધોઈ લીધા છે। અને 15થી 20 મેં પાલકના પાન લીધા છે, જેને મેં ધોઈ લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે। તો હવે આપણે મેથીની ભાજીને કાપી લઈએ। મેથીની ભાજીને આ રીતે એકદમ ઝીણી ઝીણી કાપી લેવાની છે। મેં મેથીની ભાજીને ઝીણી ઝીણી કાપી લીધી છે। એને આપણે જેમાં લોટ બાંધવાનો છે વાસણમાં જ લઈ લઈએ। 2 કપ જેટલી મેથીની ભાજી છે। ધાણા પણ લઈ લઈએ। તો હવે 2 કપ ભાજી છે, તો હવે એમાં આપણે 2 કપ ઘઉંનો લોટ લઈશું, જે રેગ્યુલર આપણે રોટલી માટે વાપરીએ છીએ જ લેવાનો છે। આ બીજો કપ અને 1/4 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું। ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો તમને ગમે તો આ રીતે 1/4 કપ લઈ શકાય છે। તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। 1 ટીસ્પૂન હળદર પાવડર લઈએ। 1 ટીસ્પૂન અજમો આ રીતે 2 હાથેથી મસળીને ઉમેરીએ। હું લાલ મરચું પાવડર નથી ઉમેરી રહી, કારણ કે હું લીલા મરચાંથી તીખાશ આપવાની છું, પણ તમારે ઉમેરવું હોય તો 1 ટીસ્પૂન જેટલું ઉમેરી શકાય છે। 2 ટીસ્પૂન સફેદ તલ લઈએ। 2 ટેબલસ્પૂન દહીં લઈએ। 1/4 ટીસ્પૂન હિંગ લઈએ। 3 ટેબલસ્પૂન આપણે તેલ લઈએ મોણ માટે। તો આપણે લોટમાં બધા જ મસાલા થઈ ગયા છે, તો આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી દઈએ। તો મિક્સર જારમાં મેં એક આ રીતે લીલું મરચું લઉં છું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 6 થી 7 કરી લસણ છે અને 1 ઇંચ આદુનો ટુકડો છે। લસણ લઈએ, આદુને આ રીતે કાપીને લઈએ, જેથી સરસ પીસાઈ જાય। હવે આ આદુ મરચાં લસણ પીસીએ છીએ એમાં જ આપણે 1 ટેબલસ્પૂન ગોળ ઉમેરી દઈએ અને પીસી લઈએ, જેથી સરસ પીસાઈ જાય અને ઓગળી જાય। તમારે ગોળની જગ્યાએ ખાંડ લેવી હોય તો ખાંડ પણ લઈ શકાય છે। જ્યારે લોટ બાંધીએ ત્યારે લોટમાં દળેલી ખાંડ ઉમેરી દેવાની। તો હવે આપણે આટલી વસ્તુ પહેલાં પીસી લઈએ। તો આદુ મરચાં લસણ અને ગોળ બધું સરસ આ રીતે પીસાઈ ગયું છે। તો હવે આ પેસ્ટને આપણે લોટમાં ઉમેરી દઈએ। હવે આ જ મિક્સર જારમાં આપણે પાલકના જે પાન લીધા છે એને પણ પીસી લઈએ। આ રીતે પાલકની પણ પ્યુરે કરી લીધી છે। જરૂર જણાય તો 1 થી 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી અને ક્રશ કરી શકાય છે। તો હવે આપણે લોટ બાંધી દઈએ। તો સૌથી પહેલાં આપણે આ બધા મસાલા અને લોટ ભાજીને બધું મિક્સ કરી દઈએ। બધું સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે જે પાલક પ્યુરે બનાવી એનાથી લોટ બાંધી દેવાનો છે। બધી લઈ લઈએ। મિક્સ કરી લઈએ। ઘણી વખત નાના બાળકો તો પાલકની ભાજી નથી ખાતા, પણ મોટા લોકોને પણ પાલકની ભાજી ખવડાવવાનું ખૂબ અઘરું કામ થઈ પડે છે। તો આ રીતે જો તમે બનાવીને આપશો તો ખબર પણ નહીં પડે, આમાં પાલકનો કોઈ એવો ટેસ્ટ નહીં આવે।
હવે આપણે જરૂર પ્રમાણે સાદું પાણી લઈ અને લોટ બાંધી દઈશું. આપણે રોટલીથી થોડો ઢીલો લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે ઢીલો લોટ બાંધવાનો છે. હવે આપણે તેલ લઈ અને મસળી લઈએ. આ રીતે તેલ લઈ થોડું અને મસળી લઈએ. આટલો ઢીલો લોટ હશે તો આપણા થેપલા ખૂબ જ સરસ પોચા બનશે. હવે આપણો લોટ સરસ મસળાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે 15 થી 20 મિનિટ માટે રહેવા દઈએ અને પછી આપણે થેપલા બનાવીશું. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સરસ લોટ આપણો સેટ થઈ ગયો છે. તો હવે આપણે થેપલા બનાવી દઈએ. તો આમાંથી આપણે પહેલાં લુઆ કરી દઈએ. થેપલાને શેકાતા વાર લાગતી નથી હોતી, તો આપણે પહેલાં 8 થી 10 થેપલા વણીને તૈયાર કરી દઈશું, પછી એકસાથે બધા શેકીશું. તો આ રીતે મેં ઘઉંનું અટામણ લીધું છે અને આપણે થેપલું વણી લઈએ. તો આ રીતે થેપલું વણી લીધું છે. બાકીના થેપલા 7 થી 8 જે એકસાથે થેપલા વણવાના છે આ રીતે વણી લઈએ અને પછી એકસાથે આપણે શેકીશું. આટલા પતલા વણવાના છે તો વણી લઈએ પહેલાં. તો આ રીતે મેં 7 થી 8 થેપલા એકસાથે વણી લીધા છે. તો હવે આપણે શેકી લઈએ. તો હવે આપણે થેપલા શેકી લઈએ. તો સૌથી પહેલાં આપણે લોઢી ઉપર થોડું તેલ લગાવીશું, જેથી આપણું જે પહેલું થેપલું છે એ લોઢી પર ચોંટી ન જાય માટે. થેપલું મૂકીએ. થેપલાને હંમેશા ફૂલ ફ્લેમ પર જ શેકવાના. ધીમા ગેસ ઉપર આપણે શેકીશું તો કડક થઈ જશે. ફેરવ્યું આપણે થેપલું. હવે એના ઉપર તેલ લગાવી દઈએ. ફરીથી ફેરવી દઈએ અને બીજી બાજુ પર તેલ લગાવી દઈએ. અને થેપલાને આવી રીતે દબાવીને નથી શેકવાના, આવી રીતે ફેરવીને શેકવાના છે. દબાવીને શેકીશું તો કડક થઈ જશે. તો આ રીતે શેકી લેવાના છે. શેકાઈ ગયું છે તો આપણે લઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ શેકાયું છે. એ જ રીતે આપણે બીજું શેકી લઈએ. ફેરવી લઈએ. આ જ રીતે બધા થેપલા શેકીને તૈયાર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે પાલક અને મેથીના થેપલા. તો હું તમને એક થેપલું બતાવું કેટલું સોફ્ટ બન્યું છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. તો જો તમને મારે આજની થેપલાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી તરત પહોંચી શકે. થેન્ક યુ.